નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગેની આ ચર્ચામાં આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે એ સવાલ ઉપર વાત કરવાના છીએ જે દરેક ખેડૂતોના મનમાં છે, એટલે કે 22મો હપ્તો ક્યારે આવશે અને કેટલો આવશે. તો ચાલો એના વિશે બધું જાણીએ. મિત્રો, આજ તો એ સવાલ છે જે લાખો ખેડૂતોના મનમાં ચાલી રહ્યો છે. તો ચાલો આજે આપણે સૌ સાથે મળીને આની દરેક નાની મોટી વાતને એકદમ સરળ ભાષામાં સમજી જોઈએ કે આગળ શું થઈ શકે છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ રીતે આગળ વધશું. સૌથી પહેલા જોઈશું કે લેટેસ્ટ અપડેટ શું છે. પછી એ સવાલ કે પૈસા ખાતામાં ક્યારે આવશે અને કેવી રીતે આવશે, અને એ પછી કયા કયા કામો કરવા ખૂબ જ જરૂરી છે એના પર વાત કરીશું. અને મિત્રો, હા, સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ પણ જોઈશું. અને છેલ્લે કેટલીક કામની સલાહ. તો મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ. એ પહેલા આપને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, આ યોજનાની કેટલીક મુખ્ય વાતોને ફટાફટ યાદ કરી લઈએ, જે બધા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. જો આ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ ખાલી એક સરકારી યોજના નથી, પણ ખરેખર ખેડૂતો માટે એક મોટો આર્થિક ટેકો છે. આનાથી જે મદદ મળે છે એ બીજ, ખાતર અને બીજા નાના મોટા ખેતીના ખર્ચમાં ઘણી કામ લાગે છે. તો આ યોજનામાં દર વર્ષે કુલ 6,000 રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે, અને આ પૈસા સીધા લાભાર્થીના ખાતામાં બેંકમાં જમા થાય છે. અને આ જે 6,000 રૂપિયા છે એ એક સાથે નથી મળતા. એના માટે વર્ષમાં 3 હપ્તા નક્કી કરેલા છે, દર હપ્તે 2,000 રૂપિયા, જેથી ખેડૂતોને સમયાંતરે આર્થિક મદદ મળતી રહે. તો હવે આવીએ મિત્રો મુદ્દાની વાત પર, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. પૈસા ક્યારે જમા થશે? 22મો હપ્તો ક્યારે આવશે? જો છેલ્લો એટલે કે 21મો હપ્તો નવેમ્બરમાં ચૂકવવામાં આવ્યો હતો, અને સામાન્ય રીતે આ યોજનામાં દર 2 હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનો ગેપ હોય છે. તો આ હિસાબે આપણે એક અંદાજ લગાવી શકીએ કે, એક વાત સ્પષ્ટ કરી દઉં, હજુ સુધી સરકાર તરફથી કોઈ મિત્રો પાક્કી ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. ધ્યાનથી સાંભળજો મિત્રો, હજી તારીખ નક્કી કરવામાં આવી નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હા, પણ જે જૂનું ટ્રેન્ડ રહ્યો છે, જે જૂની જે સિસ્ટમ પ્રમાણે છે, અને જે મીડિયામાં ખબરો ચાલી રહી છે, એના આધારે એવું અનુમાન છે કે પૈસા ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં, એટલે કે છેલ્લા દિવસો તો પૂરા થઈ ગયા, તો હવે માર્ચ મહિનામાં શરૂઆતના દિવસોમાં ટ્રાન્સફર થઈ શકે છે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આ હપ્તો મેળવવા માટે ખાલી રાહ જોવાથી કામ નહીં ચાલે. હા મિત્રો, ખાલી રાહ જોવાથી કામ નહીં ચાલે. કેટલાક એવા કામ છે જે દરેક લાભાર્થીએ ફરજિયાતપણે પૂરા કરવા જ પડશે. આ 3 કામ કરવા ખૂબ જ જરૂરી છે મિત્રો. કેવાયસી કરાવો, બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવું, અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી. આ 3 કામ ખૂબ જ મહત્વના છે. મોટાભાગે હપ્તો અટકે છે ને, તો એનું કારણ આ અધૂરા કામ જ હોય છે. અને આ 3 કામ કેમ જરૂરી છે એ પણ સમજી લઈએ. મિત્રો, ઈ કેવાયસીથી
તમારી ઓળખ પાકી થાય છે. અને આધાર બેંક લિંક હશે તો જ પૈસા ડાયરેક્ટ તમારા ખાતામાં આવશે. અને જમીનના રેકોર્ડથી ખબર પડે છે કે જે વ્યક્તિ ખરેખર ખેડૂત છે કે નહીં. આ બધું બરાબર હોય તો જ પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થવામાં કોઈ તકલીફ નહીં પડે. તો હવે આ સમજાઈ ગયું કે કયા કયા કામ કરવાના છે, પણ પોતાનું બધું બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવું. તો મિત્રો એની માટે શું કરવું જોઈએ કે ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય. આ પ્રોસેસ એકદમ સહેલી છે. સૌથી પહેલા pmkisan.government.in એટલે કે ઓફિશિયલી વેબસાઇટ પર જવાનું. મિત્રો ત્યાં બેનિફિશિયરી સ્ટેટસનો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરવાનું. પછી આધાર નંબર કે મોબાઈલ નંબર નાખીને પોતાનું સ્ટેટસ જોઈ લેવાનું. આમાં બધી જ વિગતો મિત્રો ચેક કરી લેવાની કે કોઈ ભૂલ તો નથી ને. બસ હવે આપણે લગભગ અંત તરફ છીએ. તો ચાલો છેલ્લે કેટલીક સૌથી મહત્વની વાત કરી લઈએ. મિત્રો મહત્વની સલાહ પર એક નજર લઈ લઈએ, જેથી કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન રહે. અને આ સલાહ સૌથી અગત્યની છે. મહેરબાની કરીને કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવું. મિત્રો કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. અને સાચી માહિતી માટે હંમેશા સરકારી વેબસાઇટ અથવા તો ભરોસાપાત્ર સમાચારના માધ્યમનો ઉપયોગ કરવો, કોઈના બીજાનો ઉપયોગ કરવો નહીં. તો મિત્રો આ આખું લિસ્ટ ફરી જોઈ લઈએ. પહેલું, સરકારની જાહેરાતની રાહ જુઓ. બીજું, KYC પૂરું છે કે નહીં એ ચેક કરી લો. અને ત્રીજું, આધાર અને બેંક એકાઉન્ટ લિંક છે એની ખાતરી કરો. અને ચોથું, ઓનલાઈન સ્ટેટસમાં કોઈ ભૂલ નથી ને એ જોઈ લો. અને છેલ્લે મિત્રો આ સાચી માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડો. તો શું 22મા હપ્તા માટેની તમે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે? સરકાર તો ભંડોળ રિલીઝ કરવા માટે તૈયારી કરી જ રહી છે. બસ આપણે આપણી બાજુથી આટલી તૈયારી રાખવાની છે, જેથી પૈસા સમયસર આપણા ખાતામાં આવી શકે. મિત્રો આશા છે કે આ જાણકારી સૌને કામ લાગશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.